નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ, ગઈકાલે આપણે સુભાષચંદ્ર બોઝ વિશે વાત કરી. આ મહત્વનો પ્રશ્ન છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો 23 જાન્યુઆરી 1897ના રોજ. દેશને આઝાદી અપાવવામાં આ સુભાષચંદ્ર બોઝનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. ગઈકાલે આપણે સુભાષચંદ્ર બોઝ વિશે આખી ટૂંક નોંધ પણ સમજ્યા હતા. ત્યાર પછી હવે નવો મુદ્દો છે આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિપેન્ડન્સ લીગ. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી, જર્મનીના પાટનગર બર્લિનથી શિફ્તપૂર્વક જાપાન પહોંચ્યા 1943. આ એક મહત્વનું સાહસ હતું. ત્યાં જાપાનમાં રાસબિહારી બોઝે હિન્દ મુક્તિના માટે, હિન્દ મુક્તિ એટલે કે ભારતને આઝાદી અપાવવા માટે આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ ની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવા માટેનું આમંત્રણ આપ્યું. રાસબિહારી બોઝે, અત્યાર સુધી રાસબિહારી બોઝ ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ રહ્યા હતા, પણ એમણે સુભાષચંદ્ર બોઝને આ પ્રમુખ પદ આપવાનું જે આમંત્રણ આપ્યું. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે એવું નક્કી થયું, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની, ભારતીયોની મદદ મળી. એ સમયે જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ. હિન્દના પૂર્ણ સ્વરાજ માટે જાપાન જેમ બને એમ બનતી મદદ કરશે એવી જાપાનના વડાપ્રધાનની ખાતરી પણ આપી. જાપાની લશ્કર હિન્દમાં, ભારતમાં આગળ વધે તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને જ્યાં પ્રદેશ જીતતા જશે ત્યાં કામચલાઉ સરકાર રચશે અને ત્યાંનો વહીવટ સોંપશે ઇન્ડિપેન્ડન્સ લીગને. જાપાન તેને માન્યતા પણ આપશે. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા 1943 બીજી જુલાઈના રોજ. ત્યાં સર્વસંમતિથી ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. સાથે રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી INA એટલે કે આઝાદ હિંદ ફૌજ, ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિંદ ફૌજના વડા તરીકે રાસબિહારી બોઝે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને આ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને આપવામાં આવી. આઝાદ હિંદના ફૌજના વડા તરીકે સુભાષચંદ્ર બોઝની જે વરણી થઈ, નિમણૂક થઈ અને આ રીતે ત્યાં વસતા ભારતીયોને પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે આ એક યોગ્ય અને સમર્થ નેતા મળ્યો સુભાષચંદ્ર બોઝ. અને એટલે જ તેઓ ત્યારથી સુભાષચંદ્ર બોઝને નેતાજી તરીકેનું ગુલામનું નામ આપવામાં આવ્યું. નેતાજીએ સૈનિકોને, આઝાદી ફૌજના સૈનિકોને ચલો દિલ્હી તથા तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, चलो दिल्ही आवा જે સૂત્રો આપ્યા અને પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા સિંગાપુરમાં ભારતીય સરકારની જે રચના કરી
દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિના સ્વતંત્રતા માટે સર્વસ્વ બલિદાન આપવાની પણ સુભાષચંદ્ર બોઝે માગણી પણ કરી. આ રીતે સિંગાપુરમાં પોતાની જે કામચલાઉ સરકારની રચના કરી. આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે જે સિંગાપુરમાં કામચલાઉ એટલે ટેમ્પરરી સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા સુભાષચંદ્ર બોઝ. આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી જેવા દેશોએ માન્યતા પણ આપી. સિંગાપુરમાં હિન્દી ભાષાને રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો. હવે આ કામચલાઉ સરકારની આવક માટે જાપાને પણ મદદ કરી. સ્વૈચ્છિક ફાળો પણ આવ્યો. મિલકત વેરો રાખવાનું નક્કી કરવામાં આવ્યું. નેતાજીએ એટલે કે સુભાષચંદ્ર બોઝે 1943માં આંદામાન નિકોબાર ટાપુની પણ મુલાકાત લીધી અને આ આંદામાન નિકોબાર ટાપુને બે નામ આપ્યા. આ ટાપુને એક તો શહીદ અને સ્વરાજ એવા બે નામ આપવામાં આવ્યા. ત્યાર પછી વાત કરીએ કે આ સુભાષચંદ્ર બોઝ અને એમની જે આઝાદ હિંદ ફૌજ એના દ્વારા નેતાજીના નેતૃત્વ હેઠળના એમની જે સૈન્યની ટુકડીઓએ બર્મા એટલે રંગૂન એનું પાટનગર, પછી પ્રોમ કોહિમા હાલમાં નાગાલેન્ડની રાજધાની આવા પ્રદેશો પણ કબજે કર્યા 1944. આ ઉપરાંત ઇમ્ફાલ હાલમાં મણિપુરની રાજધાની એ પણ જીતી લીધું આઝાદ હિંદ ફૌજે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ. પરંતુ બીજા વિશ્વયુદ્ધની જે પરિસ્થિતિ બદલાઈ ગઈ, ઇંગ્લેન્ડને અમેરિકાનું બળ મળ્યું, પીઠબળ મળ્યું. બ્રિટન તરફી યુદ્ધમાં ઝંપલાવી. અત્યાર સુધી અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું નહોતું, પણ પરિસ્થિતિ બદલાતા આપણે અગાઉ પણ ભણી ગયા કે જાપાને જે અમેરિકાના જહાજો ડૂબાડી દીધા હતા, પરિણામે અમેરિકા પણ આ યુદ્ધમાં જોડાયું. અમેરિકા આ યુદ્ધમાં જોડાતા અહીં યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને એમાં જાપાનના બે શહેરો પર નાગાસાકી અને હિરોશિમા પર જે અણુ બોમ્બ જીક્યા હતા, જેના કારણે જાપાનને જે શરણાગતિ સ્વીકારવી પડી. આઝાદ હિંદ ફૌજની જે જાપાન તરફથી મળતી સહાય બંધ થઈ ગઈ અને આ સહાય બંધ થતા જે બ્રિટનના જે હવાઈ જહાજો દ્વારા આઝાદ હિંદ ફૌજ પર જે બોમ્બ મારો, જે પ્રદેશો ભારતના કબજે કર્યા હતા આઝાદ હિંદ ફૌજે, પણ બ્રિટનના હવાઈ હુમલાઓ દ્વારા અહીં જે આઝાદ હિંદ ફૌજને છેવટે શરણાગતિ સ્વીકારવી પડી. અને આવી કપરી પરિસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝે વિમાન મારફતે બેંકોક, સાયગોન અને ફોર્મોસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. તાઇવાનના જે તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા, પણ અહીં વિમાન અકસ્માત થવાથી એમનું હોસ્પિટલના સારવાર દરમિયાન 18 ઓગસ્ટ 1945ના રોજ આ સુભાષચંદ્ર બોઝનું જે અવસાન થયું. વિમાન અકસ્માતમાં અવસાન થવાથી આજે પણ આ રહસ્ય હજુ ઉકેલાઈ શક્યું નથી કે સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું છે કે નહીં. એનો હજુ કોઈ જે આ પ્રશ્નનો વણ ઉકેલી રહ્યો છે. ત્યાર પછી વાત કરીએ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના બાબલા.
ફોજના ફોજે જે શરણાગતિ સ્વીકારી, આઝાદ ફોજના એટલે કે બ્રિટન દ્વારા હવાઈ હુમલા દ્વારા જે શરણાગતિ સ્વીકારવી પડી અને એના કારણે આઝાદ હિંદ ફોજના પકડાયેલા જે સૈનિકો તથા સેનાપતિઓ પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો, પરંતુ જવાહરલાલ નહેરુ અને ભુલાભાઈ દેસાઈ દ્વારા આઝાદ હિંદ ફોજ વતી એમણે જે બ્રિટિશ સરકાર સામે કેસ લડ્યા, તેમ કેસ લડ્યા હોવા છતાં પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરવામાં આવી, પણ લોકોનો પ્રચંડ વિરોધ કે આમને સજા થવી જોઈએ નહીં, કે ભારતને આઝાદી અપાવવામાં આ સેનાપતિઓએ ખૂબ જ પ્રયત્ન કર્યો હતો. પ્રચંડ લોકોનો જે ભારતીય પ્રજાનો જે પ્રચંડ વિરોધ થતા આ સેનાપતિઓની સજા પાછી ખેંચવી પડી અને આ બનાવથી તથા મુંબઈમાં નૌકા વિગ્રહના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ આપવાની જે વાટાઘાટો શરૂ કરી, અંગ્રેજ સરકારને સમજાઈ ગયું કે હવે લાંબો સમય સુધી ભારતમાં શાસન કરી શકશે નહીં, કેમ કે હવે વિશ્વાસ ન કર્યો મુંબઈનો જે નૌકા વિગ્રહ થયો એના કારણે. એટલે એ સમયે બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી, કેબિનેટ મિશન યોજના મુજબ હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં વિદાય લેશે. અંગ્રેજો ભારતમાંથી 1948 સુધીમાં વિદાય લેશે એવી જાહેરાત કરવામાં આવી. હવે ભારતમાં એટલે કે હિન્દુસ્તાન કેવી રીતે સરકાર બનાવી, કેવી રીતે અહીં સરકાર રચવી, એ માટે જે એ સમયમાં વાઇસરોય વેવેલની જગ્યાએ લોર્ડ માઉન્ટબેટનની વરણી થઈ. આપણા દેશના જે હિન્દુસ્તાનના વાઇસરોય વેવેલ જે હતા એના સ્થાને લોર્ડ માઉન્ટબેટનની જે વરણી થઈ, નિમણૂક થઈ, અને એ વખતે જ્યારે લોર્ડ માઉન્ટબેટન જે સત્તા સંભાળી એ દરમિયાન ભારતમાં હિન્દુસ્તાનમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની પરિસ્થિતિ બહુ જ અહીં કરુણ રહી હતી. પરિણામે અહીં બ્રિટિશ સરકારે ભારતને આઝાદી અપાવવા માટે બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને 210 બેઠકોમાંથી 201 બેઠકો મળી, જ્યારે મુસ્લિમ લીગને 78 જે બેઠકો હતી એમાંથી 73 બેઠકો મળી, અને પરિણામે મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની જે માગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિવસ તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિંદમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યો, તોફાનો ફાટી નીકળ્યો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી, તોફાનો એટલા ફાટી નીકળ્યા હતા હિન્દુ મુસ્લિમ વચ્ચે. પરિણામે સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને એમ લાગ્યું કે પાકિસ્તાનની જે માગણી સ્વીકાર્યા સિવાય બીજો વિકલ્પ નથી. મુસ્લિમ લીગ તથા મોહમ્મદ અલી જીનાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો, અને આ મુસ્લિમ લીગે 31મી જાન્યુઆરી 1947માં
પાકિસ્તાનની જે માગણી સાથે જલદ કાર્યક્રમના આગ્રહના લીધે હિંદને વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. ભારત પાકિસ્તાનનું વિભાજન થાય એવી પરિસ્થિતિ પેદા થઈ કે એક બાજુ કોમી રમખાણો એટલા ફાટી નીકળ્યા હતા, નિર્દોષ લોકો માર્યા ગયા, અને આ રીતે છેવટે માઉન્ટબેટને નહેરુ અને સરદાર પટેલને સમજાવ્યું. અનેક સ્વાયત્ત વિરોધી એકમોવાળી નિર્ભર કેન્દ્રની સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ એટલે કે ભારત વધારે શાંતિ ભોગવી શકશે એવી આ દલીલો માઉન્ટબેટનની યોગ્ય લાગી. નહેરુ અને સરદારે ગાંધીજી નહોતો ઈચ્છતા કે ભારત પાકિસ્તાનનું વિભાજન થાય, પણ પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી. પરિણામે સરદાર પટેલે અને નહેરુએ ગાંધીજીને સમજાવ્યા. ના છૂટકે ગાંધીજીને જે હિંદના ભાગલાનો જે વ્યવસ્થાનો ભારે હૈયે સ્વીકાર કરવો પડ્યો. ત્યાર પછી નવો મુદ્દો છે લોર્ડ માઉન્ટબેટન યોજના. લોર્ડ માઉન્ટબેટન જે એમની જે નિમણૂક થઈ, પોતાનું સ્થાન સંભાળી લીધું 24 માર્ચ 1947ના રોજ. એમના વાઇસરોય તરીકે નિમણૂક થતા હિંદના એ સમયે એમના શાસન દરમિયાન કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. એમણે સમજાવ્યું કે હિંદના ભાગલા કરવા સિવાય બીજો કોઈ ઉપાય બાકી રહ્યો નથી. સરદાર પટેલ જેવા કેટલાક નેતાઓને પણ આ વાત સ્વીકારી લેવાનો જે આગ્રહ કર્યો હતો. આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે લોર્ડ માઉન્ટબેટન અખંડ હિંદના બે ભાગલા કરવાની જે આખરી યોજના રજૂ કરી. બે ભાગલા કરવાની યોજના એટલે ભારત અને પાકિસ્તાન. કે મુસ્લિમ લીગ હટ લઈને બેઠો હતો, મોહમ્મદ અલી જીણા પણ હટ લઈને બેઠો હતો કે અમારે અલગ પાકિસ્તાન જોઈએ. અને આ રીતે 3 જૂન 1947 ના રોજ ભારત પાકિસ્તાનનું જે વિભાજન કરવામાં આવ્યું, જે લોર્ડ માઉન્ટબેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર પણ કર્યો. લોર્ડ માઉન્ટબેટને પાકિસ્તાનના કયા પ્રદેશો આપવા, તો પંજાબ, બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિંદ સાથે જોડવાનો તથા મુસ્લિમ બહુમતી વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન તથા સિલહટ વિસ્તારોને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. પૂર્વના જે બહુમતી મુસ્લિમ લીગ અને મુસ્લિમ બહુમતી વિસ્તાર જે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાય, અને આ રીતે આ યોજનાનો બંને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેનો સ્વીકાર કર્યો. ત્યાર પછી નવો મુદ્દો છે હિંદ સ્વાતંત્ર્ય ધારો. હિંદ સ્વતંત્ર ધારો. લોર્ડ માઉન્ટબેટનની યોજના પ્રમાણે બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વતંત્ર ધારો 1947ના રોજ પસાર કર્યો.
આ કાયદા મુજબ ભારતીય સંઘે સૌપ્રથમ ગવર્નર જનરલ તરીકે લોર્ડ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. પાકિસ્તાને મોહમ્મદ અલી જીનાને પ્રમુખ તરીકે નિમ્યા. આ ધારાથી અહીં હિંદની પરાધીનતાનો અંત આવ્યો. માટે આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં, ગાંધીજીએ એમ કહ્યું કે બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયકર ધારો કહેવામાં આવે છે. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી શરૂ કરવામાં આવી. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન દ્વારા ભારતને આઝાદી આપવા માટેની જે કાર્યવાહી શરૂ થઈ, દિલ્હીમાં સમારંભ યોજાયો. 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ જે ધ્વજસ્તંભ પરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો અને આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો જે ફરકાવવામાં આવ્યો અને આ લોર્ડ માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા કેટલાક દસ્તાવેજો એ સમયમાં ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ રાજગોપાલચારી તરીકે ચક્રવર્તી શ્રી રાજગોપાલચારીને આ દસ્તાવેજો આઝાદી આપવાના જે સોંપવામાં આવ્યા. આખી કાર્યવાહી 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ પૂરી થઈ. આપણે જે આઝાદી મેળવવાનો જે પ્રસંગ, એટલે કે 15મી ઓગસ્ટની જે વહેલી સવાર જે આપણે અહીં એનાથી સમગ્ર વાતાવરણ આનંદથી લહેરોથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉઠ્યું. સમગ્ર દેશની પ્રજાએ આનંદ અને ઉલ્લાસથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરી. આઝાદીની ઉજવણી કરવામાં આવી. ઠેર ઠેર લોકોએ તોરણો બાંધ્યા, શાળા કોલેજોમાં મીઠાઈઓ વહેંચવામાં આવી. આ રીતે જે જશ્ન મનાવવામાં આવે ભારતને આઝાદી અપાવવામાં, પણ ગાંધીજીને ખૂબ દુઃખ થયું. એ વાતનું દુઃખ થયું કે પોતે જે આઝાદી અપાવવામાં જે પ્રયત્ન કર્યો, પરંતુ હિન્દુસ્તાનનું જે વિભાજનથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. ત્યાર પછી વાત કરીએ સ્વતંત્ર બનેલા આઝાદી મેળવ્યા પછી ભારત અને તેની સમક્ષની તાત્કાલિક સમસ્યાઓ. આઝાદી તો મેળવી, પણ સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવી હતી. લોર્ડ માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારોના પરિણામે હિન્દુસ્તાનને જે વિભાજન થયું, ભારત અને પાકિસ્તાન આ બે દેશો અસ્તિત્વમાં, પણ અસ્તિત્વમાં તો આવ્યા, પણ કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ. સમસ્યા એ હતી કઈ રીતે વિભાજન કરવું, લશ્કરનું વિભાજન, લશ્કરની વ્યવસ્થા, મિલકતનો લગતા પ્રશ્નો,
મિલકતની વહેંચણી કઈ રીતે કરવી, લેણા અને દેવાના હિસાબ તથા નિરાશ્રિતો જે પાકિસ્તાનમાં જે ભારતીયો એટલે કે હિન્દુઓ રહેતા હતા અને કઈ રીતે અહીંયા વસાવા, આ ઉપરાંત જાહેર સેવાઓ તથા એ માટેના જે અધિકારીઓ, વહીવટી તંત્રની વ્યવસ્થા, ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનની જે આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવા માટે આ બધી જે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું નક્કી કરવામાં આવે। હવે આ પ્રશ્ન કઈ રીતે આ સમસ્યાનો કઈ રીતે નિરાકરણ લાવવું અને આ નિરાકરણ માટે લોર્ડ માઉન્ટબેટનના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના બે સભ્યો, ભારતના 2 સભ્યો, પાકિસ્તાનના 2 સભ્યો અને ખુદ માઉન્ટબેટન એમ 5 પ્રતિનિધિઓની સમિતિ નિમવામાં આવી। આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કેટલાક તજજ્ઞો, કેટલાક જાણકાર એના માટેના પંચો નિયુક્ત કરવામાં આવ્યા અને જે કંઈ મતભેદ થતો હતો એ મતભેદનો ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું જે લવાદી પંચ જે ચુકાદો આપે એ નક્કી કરવામાં આવ્યું। ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને શસ્ત્ર લશ્કર અને કઈ રીતે વહેંચણું કરવું, એના શસ્ત્ર સરંજામનું જે વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ સરકારે ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી 1948। આ રીતે જે કેટલાક અધિકારીઓ, કેટલાક લશ્કરી અધિકારીઓને જે ભારત અને પાકિસ્તાનમાં જે વિકલ્પ સ્વીકારવાની એટલે કે જેને પાકિસ્તાનમાં જવું હોય તો પાકિસ્તાન જઈ શકે અધિકારી તરીકે, ભારતમાં રહેવું તો ભારતમાં રહી શકે એવી પણ જોગવાઈ કરવામાં આવી। એમના પગાર ભથ્થા, નોકરીની સલામતીની પણ ખાતરી આપવામાં આવી। ભારત અને પાકિસ્તાન છોડી આવનાર ભારતમાંથી તથા પાકિસ્તાનમાંથી છોડી આવનાર જે નિરાશ્રિતોનો જે પ્રશ્ન હતો એ પણ જે એમની સમસ્યા હલ કરવામાં આવી। દેશની મિલકતો, રોજગાર, વ્યવસાય આવા જે પ્રશ્નો